વિરમગામના ડાંગર કૌભાંડીઓને બચાવવાનો કરવામાં આવી રહ્યો છે પ્રયાસ। ડાંગર કૌભાંડનો મુખ્ય આરોપી સુફિયાન ભાજપનો નેતા રહી ચૂક્યો છે। ફરિયાદના 40 દિવસ બાદ પણ સુફિયાન પોલીસ પકડથી દૂર છે। કૌભાંડમાં તેની સંડોવણી બહાર આવતા તેને બચાવવાના પ્રયાસો શરૂ થયા છે। જે ટ્રાન્સપોર્ટર પર ડાંગર સગેવગે કરવાનો આરોપ છે તેની પાસે અનાજ વિતરણનો કોન્ટ્રાક્ટ યથાવત રખાયો। અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે સુફિયાનને છાવરવા દસ્તાવેજો પણ એકત્ર કર્યા। સમગ્ર મામલે વિરમગામના મામલતદારે સ્પષ્ટતા કરી કે વિરમગામ પોલીસે 3 ફેબ્રુઆરીએ સુફિયાનનો કોન્ટ્રાક્ટ રદ કરવા પત્ર લખ્યો હતો। 4 ફેબ્રુઆરીએ પોલીસનો આ પત્ર અને આ અંગેની કાર્યવાહી કરવા ઉપલી કક્ષાએ રજૂઆત કરી હતી। તો આ તરફ કોંગ્રેસ નેતા મનહર પટેલે સરકાર પર પ્રહાર કર્યા। અને એ આગેવાન ભારતીય જનતા પાર્ટીનો નિવડેલો આગેવાન એ ગુજરાતના નાગરિક પુરવઠા વિભાગમાં જે અન્નનો જથ્થો છે એ સસ્તા અનાજની દુકાન દીનદયાળ પંડિત ઉપાધ્યાય નામની દુકાનો ઉપર પહોંચાડવાનો પરિવહનનો કોન્ટ્રાક્ટ ધરાવે છે અને એ કોન્ટ્રાક્ટ આજની તારીખે ચાલુ છે। એક ભ્રષ્ટાચારી એક આરોપી ને 40 દિવસથી ફરિયાદ એની થાય છે, એની પર ધરપકડના પોલીસ એની પાસે અડિયાપાટી કરે છે સાચી ખોટી, અને છતાં એ કોન્ટ્રાક્ટ ચાલુ છે। એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ, નાગરિક પુરવઠા અને એનો વિભાગ એ બંને સજાણ છે આ કિસ્સાથી।